જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે 1 જુલાઈથી રેશન કાર્ડ ધારકો છે એને અમુક ચીજ વસ્તુઓ છે મફતની અંદર આપવામાં આવશે અને 1 જુલાઈથી અમુક રેશન કાર્ડ છે એ રદ થવાના છે। તો કેવા રેશન કાર્ડ છે એ રદ થશે અને રેશન કાર્ડને લગતા અમુક નિયમો જે જુલાઈની અંદર બદલાઈ રહ્યા છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। હવે જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડના ઘણા બધા મોટા સમાચાર આવ્યા છે, તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ આના વિશે ચર્ચા કરીશું। હવે જુલાઈની અંદર મળવાપાત્ર જથ્થાની આપણે વાત કરીએ તો જેની પાસે NFSA અંત્યોદય અન્ન યોજના કાર્ડ છે એને આપણે વાત કરીએ તો જે ઘઉં છે એ 15 કિલો મળશે, ચોખા જે છે એ 20 કિલો, ડબલ ફોર્ટિફાઈડ જે મીઠું છે એ 1 કિલો 1 રૂપિયાના ભાવે અને અંત્યોદય જે ખાંડ છે એ 0.35 ગ્રામ પર પર્સન મળશે અને આની અંદર મેક્સિમમ તમને 1 કિલો જેટલી ખાંડ છે મળશે અને જે 15 રૂપિયાના ભાવે મળશે। હવે તમને ખબર હશે કે આગળના મહિનાની અંદર તુવેરદાળ અને ચણા પણ આપવામાં આવતા હતા, પરંતુ આ મહિનાની અંદર તુવેરદાળ અને ચણા છે એ નહીં આપવામાં આવે। આટલી જ વસ્તુ જે છે એ અંત્યોદય અન્ન યોજના ધારકવાળા જે કાર્ડ છે એને મળવાપાત્ર થશે। એવી જ રીતે જેની પાસે APL અને BPL કાર્ડ છે એની આપણે વાત કરીએ તો એને જે ઘઉં છે એ પર પર્સન 2 કિલો મળશે, જે ચોખા જે છે એ 3 કિલો મળશે, ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એ કાર્ડ દીઠ 1 કિલો મળશે 1 રૂપિયાના ભાવે અને અંત્યોદય જે ખાંડ છે 0.35 ગ્રામ મળશે પર પર્સન અને મેક્સિમમ આની અંદર 1 કિલો જેટલી ખાંડ છે મળશે અને જેના માટે 22 રૂપિયા ભરવાના થશે। હવે તમને ખબર હશે કે આગળ પણ આની અંદર બાજરી ત્યારબાદ ચણા એવી બધી વસ્તુઓ છે આપવામાં આવતી હતી, પરંતુ આ મહિનાથી આ બધી વસ્તુઓ છે એ બંધ કરવામાં આવી છે। આની અંદર ઓનલી ઘઉં, ચોખા, મીઠું અને ખાંડ આટલી જે વસ્તુઓ છે એ જ જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો છે એને મળવાપાત્ર થશે। હવે આપણે વાત કરીએ તો 1 જુલાઈથી સરકારે રેશન કાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ છે મફતની અંદર આપશે। આ નોંધપાત્ર જાહેરાતનો ઉદ્દેશ્ય એ છે કે જરૂરિયાતમંદ પરિવાર છે એને કોઈ પણ ખર્ચ વિના જરૂરી જેવી સામગ્રી છે જેમ કે ઘઉં, ચોખા એ બધું મફતની અંદર મળી રહે। ભારત સરકાર જે છે એ દર મહિને રેશન કાર્ડની યાદી છે એ પણ બહાર પાડે છે અને જેની અંદર રેશન કાર્ડ માટે અરજી કરી હોય તેવા લાભાર્થીઓ પોતાના નામ છે એ ઉમેરવામાં આવે છે। હવે તમે NFSAની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી વખત દર મહિને જે યાદી બહાર પાડવામાં આવે છે તે ચેક કરી શકો છો અને દર મહિને અસંખ્ય લાભાર્થીઓ છે એ સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટેની અરજી છે એ કરે છે અને વિતરણ પહેલાં જ NFSAની સત્તાવાર વેબસાઇટ ઉપર આની સૂચિ છે એ પ્રસિદ્ધ થતી હોય છે। હવે આપણે વાત કરીએ તો અપડેટ કરેલા નિયમ અનુસાર રેશન કાર્ડ મેળવવા માટે તમારે અરજી સાથે ચોક્કસ દસ્તાવેજો છે એ સબમિટ કરવાના હોય છે અને જો દસ્તાવેજ નહીં હોય તો તમારા અમુક વાર રેશન કાર્ડની એપ્લિકેશન છે એ રદ થતી હોય છે। આ પહેલાં આપણે વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર અમુક જે રેશન કાર્ડ છે એ રદ થવાના છે। હવે તમે રેશન કાર્ડ છે તમારી જાતે પણ જઈને રદ કરાવી શકો છો જો તમે આ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય। હવે કેવા રેશન કાર્ડ છે એ સરકાર દ્વારા રદ કરવામાં આવશે તો કે જેના ઘરે એક 4 વ્હીલ હશે એનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે, જેની પાસે પોતાની ગવર્મેન્ટ જોબ છે, જે ઘરની ઇન્કમ 15,000 રૂપિયા કરતાં વધારે છે, જેમની પાસે 1 એકર લેન્ડ કરતાં વધારે લેન્ડ છે એટલે કે જમીન જે છે એ 1 એકર કરતાં વધારે છે અને જેમના ઘરના સભ્યોને પેન્શન મળતું હોય છે, આવા જે રેશન કાર્ડ છે એને જુલાઈ મહિનાની અંદર રદ કરવામાં આવશે। જો તમે પણ આ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમે NFSA જે રેશન કાર્ડ છે એનો લાભ લઈ શકતા નથી। જો ખોટું માલુમ પડે તો તમારું રેશન કાર્ડ છે એ હંમેશા માટે રદ કરવામાં આવે છે। હવે આની જે ચકાસણી છે એ રૂરલ એરિયાની અંદર તલાટી દ્વારા કરવામાં આવશે અને જે શહેરી વિસ્તાર છે એની અંદર ઝોનલ મામલતદાર છે એના દ્વારા આ ચકાસણીઓ છે કરવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકો છે એ ખોટી રીતે અનાજ છે મેળવી રહ્યા છે અને જે એકચ્યુઅલની અંદર લાભાર્થી છે એને લાભ નથી મળી રહ્યો। તો હવે આના ઉપર સરકાર જે છે એ કડક કાર્યવાહી કરવાની છે અને જેમની પાસે કાર, ગવર્મેન્ટ જોબ, 15,000 કરતાં વધારે આવક, 1 એકર લેન્ડ અને પેન્શન જેમને મળતું હોય છે એમના રેશન કાર્ડ છે એ આપોઆપ રદ થવાના છે। હવે જો તમારે NFSAની અંદર
અરજી કરવી હોય તો એના માટે કયા કયા દસ્તાવેજો છે જરૂરી છે એ પહેલાં આપણે જોઈએ તો રેશન કાર્ડની અંદર કેવાયસી છે કરવાનું વચ્ચે આવ્યું હતું. જે કેવાયસીની છેલ્લી તારીખ છે પહેલાં 30 જૂન હતી, પરંતુ હવે તેને વધારી અને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે હજી જો તમે રેશન કાર્ડની અંદર કેવાયસી નથી કર્યું તો તમારી પાસે હજુ પણ 3 મહિના છે. તમે ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન પરથી કેવાયસી છે કરી શકો છો. હવે જો તમારે એનએફએસએની અંદર તમારું રેશન કાર્ડ કન્વર્ટ કરવું હોય તો તેના માટે તમારે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. રેશન કાર્ડ માટે અરજી કરતા તમારે તમારા પરિવારના દરેક સભ્ય પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. અને આ જે આધાર કાર્ડ છે તમારે એઝ અ પ્રૂફ છે આપવાનું હોય છે. ત્યારબાદ તમારી પાસે એક સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવું જરૂરી છે. કારણ કે મોબાઈલ નંબર છે એના ઉપર ઘણીવાર ઓટીપી આવતા હોય છે અને આ જે ઓટીપી છે એના મારફતે જ તમને ઘણીવાર અનાજ પણ મળતું હોય છે. પહેલાં જે અનાજ છે બાયોમેટ્રિક દ્વારા મળતું હતું, પરંતુ હવે ઓટીપી મારફતે પણ તમે કોઈ પણ જગ્યાએથી તમારું અનાજ છે એ લઈ શકો છો. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર. આપણે વાત કરીએ તો આવકનું જે પ્રમાણપત્ર છે એ પણ આની અંદર જરૂરી છે. કારણ કે તમારા ઘરની જે આવક છે એ 1 મહિનાની 15,000થી જો વધારે હશે તો તમારું જે રેશન કાર્ડ છે એ એનએફએસએ અથવા તો બીપીએલની અંદર છે કન્વર્ટ નહીં થાય. એટલે કે તમે જે છે એ મફત અનાજને હકપાત્ર નથી. ત્યારબાદ રહેઠાણનું પ્રમાણપત્ર પણ આની અંદર આપવું જરૂરી છે. ત્યારબાદ તમારી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને તમારી પાસે એક સક્રિય બેંક ખાતું હોવું પણ જરૂરી છે. રેશન કાર્ડ સાથે સંકળાયેલા જે નાણાકીય લાભ છે, જેમ કે તમને ખબર હશે કે કોવિડની અંદર રેશન કાર્ડ ધારકો જે છે એને 1,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. તો એવી ઘણી બધી વાર રેશન કાર્ડ ધારકો છે એને અમુક સબસિડી આપવામાં આવતી હોય છે. તો ડાયરેક્ટ ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. હવે જે દર મહિને જથ્થો મળે છે એ જથ્થાને તમે ઘરે બેઠા જ તમારા રેશન કાર્ડના જે નંબર છે એના ઉપરથી ઓનલાઈન ચેક કરી શકો છો. તો આ જે જથ્થો છે તમારે ઓનલાઈન ચેક કઈ રીતે કરવાનો, અને ઓનલાઈન તમે ચેક કરો અને તમને જે જથ્થો બતાવે એના કરતાં જો તમારો દુકાનદાર છે તમને ઓછું જથ્થો આપતું હોય તો તમે ફરિયાદ પણ આના ઉપર નોંધાવી શકો છો. એના માટે તમારે સૌથી પહેલાં તો ડાયરેક્ટર ઓફ ધ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર ગુજરાત સ્ટેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. એ વેબસાઇટની જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. હવે તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું હોમ પેજ ઉપર તમે જોઈ શકો છો નો યોર એન્ટાઇટલમેન્ટ. નો યોર એન્ટાઇટલમેન્ટ પર તમે ક્લિક કરશો ત્યારબાદ તમે તમારું રેશન કાર્ડ નંબર અથવા તો તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીમાં છે એ કેટેગરી મારફતે પણ તમે ચેક કરી શકો છો કે તમને હરેક મહિનાની અંદર કેટલું અનાજ છે એ મળવાપાત્ર છે. આ ઉપરાંત જો તમારે કંઈ ફરિયાદ કરવી હોય તો પણ તમે આ જ વેબસાઇટની મદદથી તમે ફરિયાદ પણ કરી શકો છો. અને નજીકના એરિયાની અંદર કઈ સસ્તા અનાજની દુકાન છે એ પણ તમે આની અંદરથી ચેક કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.